और कर दिया अपने ब्लॉग को स्टार्ट। बज गए 8:30। तो गैस आज जाना है बेचराजी। तो चलो गैस दरवाज़ा बंद कर देते हैं और गैस निकलते हैं अब। तो गैस आज जवान है आप बेचराजी। तो गैस तैयार थी जाइए आप लई लीजिए पानी की बोतल। चलो गैस तो गैस चलो था निकलिए आप। तो गैस तीसरा सपना ने बधा आवशे समझो। निकलिए हवा बेचराजी लॉक मार दीधु है। चलो गैस भाईबंध राह जोतो है अपनी सोसायटी जवा पछी त्याथी गाड़ी लई अने पछी जवानुं है आपणे बेचराजी साहेब ने लेवा। बाइक पार्क कर दिए पछी होय तारे गाड़ी लईने जवानुं आपणे एमना खातर साफ करो पछी निकलिए आपणे। बोटल रेडी दिए जाइए फटाफट निकलिए साफ थाय गाड़ी। तो गाइस गाड़ी लईने निकली जाए छे आपणे। चलो गाइस तण हवे जवानुं है आपणे काशी विश्वनाथ मंदिरे। काशी विश्वनाथ मंदिर की सामे है गाइस सोसायटी है साहेबनी डॉक्टर साहेब ने लई पछी आपणे जवानुं बेचराजी। एक वखत जेला ही आप फरीथी जईए। चलो गाइस सोसायटी में बहार निकली जाइए आपणे। आई जाइए अपना साहेब ने सोसायटी में आस्था निवास में। तो गैस आई जाइए आप सोसायटी में राह જોઈએ साहेब ने। साहेब में आई जैसे 10-15 मिनट पछी निकलिए आप। गाड़ी पार्क कर दी आप अँ साहेब अंदर गया। तो गैस 11:30 जो वागी गया तो आप साहेब ने रजा लई जई आइए जमवा माटे। तो पछी साहेब ने गमे त्यारे चौक जवान थाय तो पाछुं आपणे जमवानुं बाकी रही जाए। तो गई हूँ आऊँ 1 कलाक पछी। चलो खुशी आई गया था। तो गाइस साहेब ने पूछी लीधुं रजा लई लीधी आप जाइए संखलपुर माताजी ना दर्शन करी भाई जमी पाछा अहीं आवता रहीए। चलो गाइस तो निकलिए आप। तो गाइस आइए ही अपना मंदिर माताजी ना दर्शन करी लीजिए। माताजी ना दर्शन करी पछी अपना भोजन प्रसाद लीजिए। गाड़ी अहीं चूकवी पड़शे सहेलो नहीं सहेलो नजीक पहुँचीए घणो आगळ हेडवानुं छे। पार्किंग में कर दिया अपना नजीक में लगभग अत्यारे तो जग्या ज छे बधा।
તો ગાઈસ બધે મસ્ત પાર્કિંગ છે, જગ્યા સજાઈએ અહીંયા પાર્કિંગ કરી પછી આપણે સીધા નીકળી જઈશું. ચલો ગાઈસ રૂમાલ લઈ લો, ગરમી લાગે. અંદરથી લોક કરવું પડશે. આપણો દર્શન કરી આવીએ. જોરદાર है फैमिली जोरदार. चलो तो આ રીતે બહાર વર્ધીને જોઈએ ને ગાઈડ્સ, એટલે આ રીતે બેહીને આખો દિવસ કાઢવો પડે. તો ગરમી હોય ને તડકો હોય એટલે બહુ જ કાઢવું પડે. તો આમ ઊંઘીએ ને તો અહીંયા પરસેવો લાગે, આ બાજુ ઊંઘ્યો તો આ ભાગ હેન્ડ બ્રેક, અને પાછળ તો જો આ બધી વસ્તુ પડી. તો ગાઈસ આ રીતે જ બધું આખો દિવસ કાઢવો પડે. તો ચોક ફરવાય જ હોત, પણ આપણે હવે બિચરાજી માતાજી દર્શન કરીને આવે એટલે હવે આપણે બહાર જવું નહીં. આપણે એ સાઈડ નહીં જવાનું, આપણે વચ્ચેવાળા રોડે થઈને કાલરે ગમે થઈને નીકળવાનું હોય. એટલે હવે લગભગ વધારે નહીં પણ અડધો કલાક પોણો કલાકમાં સાહેબ આવી જશે. પછી આપણે નીકળીએ મહેસાણા. અને ગાઈસ આખો દિવસ જુઓ મસ્ત વાતાવરણ છે, વાતાવરણ તો સારું હોય છે બરાબર. પાછળ રેલવે જાય ગાઈસ. તો ગાઈસ અહીંયા આખો દિવસ કાઢતા કાઢતા તો કંટાળો આવી જાય. કેમ કે આખો દિવસ મોબાઈલ જ જોવો પડે, એટલે આખો દિવસ મોબાઈલ જોઈને દિવસ કાઢવો પડે. તો આપણે સવારે 100% બેટરી ચાર્જિંગ કરી દીધી હતી. લગભગ 6:15 ઉઠી ગયા હતા. અને પહેલાં તો મોબાઈલ ચાર્જિંગમાં મૂકી દીધો હતો. અહીંયા 100 ચાર્જિંગ પણ આપણે કરીને જ લાવ્યા હતા. કેમ કે અમુક ગાડીમાં હોતું નહીં, તો ચાર્જિંગ ના હોય તો બહુ મોટી પ્રોબ્લેમ થાય. કેમ કે આપણે બ્લોગ બનાવીએ, વિડીયો જોઈએ એટલે એમ જ ચાર્જિંગ પૂરું થઈ જાય. તો ગાઈસ હવે અડધો કલાકમાં સાહેબ આવશે, અડધો પૂરો કલાકમાં પછી આપણે નીકળીએ ઘરે જવા માટે મહેસાણા. અને સપનાની હવે ત્યાંથી કડીથી નીકળી જશે. તો તીસા તો લગભગ 2-2.5 મહિના જેવું મામાના ઘેર રહી અને સપનાને લેવા જો 2 દિવસથી, એટલે આજે આવી જશે. આ ત્રીજો દિવસ થાય એમનો. તો બધા આવી જશે, ફેમિલી આજે આવી જશે એટલે મજા આવશે વ્લોગ બનાવવાની. તો ભાઈ ચલો તાણ હવે સાહેબ આવે ને રાહ જોઈએ, અને અડધો પોણો કલાકમાં પછી નીકળીએ આપણે. તો ગાઈસ આપણે બિચરાઈ જઈને તો આવી ગયા, અને રાધાને તો પછી આ બધી ફેમિલીને લેતા આવ્યા. તીસા આવી જાય, ફટાકડા ફોડો. હા વેલકમ કરવું પડે. તો 2.5 મહિને છૂટીને આવી જેલમાંથી. 2 મહિના. આ બીજા દિવસ ના ચડે. આ 1 થી 8 દાડા, આ 1 થી 8 દાડા ના ચડે. 2 મહિના તો હા તો અમે 2 મહિનાથી નથી ને ગયા, એટલે ખાવાનું અમે હાલવાનું ભૂલી ગયા છે. હજી 2 મહિના રહ્યો ને તો એ બોલો દાદા આવે ખાજી પેલો બહાર ગયો દાદાને હાલવા. અરે આયા હોય આયા દાદા. તો કાંઈ બોલું તો દાદા આવે ને એટલે એને બહાર લઈ જજો. હા દાદા જો આયા આવો. હા ધોવા મૂકી દે, મૂકી દે બસ. તીસાની કમી હતી, તીસાની કમી પૂરી થઈ જાય નહીં. તું શીખીને આવે 2 દાડામાં. હા હા ખાઈ લે હેડ. બટાકાનું શાક બનાવી.
રહો તો બધી આને બેટા લમ લે જા પોઈન્ટ હોતી હે મારી બોટલ લઈને જમીન ને બધા બેટું બોટલ નાવું પડશે બસ બસ થોડું ઘરમાં તે બનાવ્યા